વીઆઈપી ટિકિટ લીધી હોય એ લોકો માટે અહીંયા ટિકિટ આ રીતના હોય છે વીઆઈપી. આપણું નામ પણ છે, જોઈ શકો છો તમે લોકો. ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે. બહુ ટાઈમ નથી લાગ્યો એટલે અમારા જલ્દી દર્શન થઈ ગયા. તો નીકળી ગયા છે ઓમકારેશ્વર જવા માટે. અત્યારે ઇન્દોરમાં છે. આ લોકો બધા ચા પીધી છે, નાસ્તો કરે છે. અહીંયા ચા ને નાસ્તો થઈ ગયો છે. તો હવે અમે લોકો જઈએ ગાડીમાં બેસવા માટે. ગાડીમાં બેસીને પછી અમારે ઓમકારેશ્વર જવાનું છે. તો મળીએ તમને આગળ. કશ્યપ, કેવી લાગી ચા? અનિલ, ચા કેવી લાગી? એવું છે, પણ નાસ્તો હજુ મળ્યો નથી હે ને? નાસ્તો નહીં મળ્યો, બધે હજુ અડધો કલાક કર્યા કરે છે બધી. વાંધો નહીં, તો નાસ્તો અત્યારે મળ્યો નથી કેમ કે મેં તો ચા પીધો નથી. આ બધા ચા થોડી પીધી છે. મેં બી મારે નાસ્તો થોડો બાકી છે એટલે આગળ જઈને બધા નાસ્તો કરીએ. ચાલો મળીએ તમને. અમે લોકોએ નાસ્તો એક જગ્યાએ જોયો છે તો ત્યાં જઈએ છીએ અમે નાસ્તો કરવા માટે. પૌવા ખાઈશું. પૌવા છે, સમોસા છે, પફ છે અને બીજા પૌવા છે, જલેબી છે. જલેબી અહીંયા જો ગરમા ગરમ બને છે તો પૌવા ખાઈશું આપણે. પૌવા લઈ લીધા છે અમે લોકોએ. ફાઇનલી અમે નાસ્તો કરી લીધો છે અને ચા પીવા માટે ઊભા છે. રામભાઈ ચા લીધી છે. તો હવે અમે લોકો નીકળીએ જવા માટે. સોડા પીવા માટે ઊભા છે. સોડા અને શરબત. મેં તો શરબત પીવું છું. કશ્યપ શું પીવે છે, શરબત કે સોડા? શરબત. તો સોડા કોણ પીવે છે? સોડા યોગેશ પીવે છે. યોગેશ સોડા પીવે છે ને? ઓકે. અનિલ, તારે શું પીવાનું છે? પાણી. ઓકે. રામભાઈ, તમારે? સોડા પીવો છો. અને જયેશ તું? લીંબુ પાણી. કેવો ટેસ્ટ છે? એક નંબર. ઓકે. તો શરબત પી લઈએ પછી તમને મળીએ આગળ ઓમકારેશ્વરમાં. ફાઇનલી અમે લોકો એક શોર્ટકટ રસ્તો શોધી નાખ્યો છે. ઓનલી 800 મીટર છે. ત્યાંથી જઈ રહ્યા છે. રામભાઈ, આ રસ્તો આપણે પહેલી વાર જોઈ રહ્યા છે, બરાબર? તો જોઈ લઈએ કેવી રીતના છે. કશ્યપના અનિલ આગળ જાય છે, પાછળ જાય અને આવે છે. તમને મળીએ આગળ. તો બતાવું કેવો છે. અનિલ, રસ્તો બરાબર છે? અનિલ, બરાબર છે ને? કમ્પ્લીટ ને? ઓકે. તો શોર્ટકટ મારી લઈએ. આપણે ચશ્મા પહેરી દઈએ આપણા.
લીધી હોય એ લોકો માટે અહીંયા ટિકિટ આપે છે. બેલ્ટ જેવું પહેરાવે છે આ લોકો. અહીંયાથી તમે અહીંયાથી લઈ શકો. આ રીતના હોય છે વીઆઈપી. આપણું નામ પણ છે, જોઈ શકો છો તમે લોકો. આ રીતના આપે છે. ફાઇનલી અમે લોકોએ જે વીઆઈપી ટિકિટ લીધી હતી એનો અમને બેલ્ટ આપી દીધો છે. બધા બતાવી દો, બધા પાસે બેલ્ટ છે, તમે જોઈ શકો છો. આ વીઆઈપી માટે જ છે બેલ્ટ, બીજા કોઈ માટે છે નહીં. હા, ટિકિટ ઓનલી ઓનલાઈન જ બુક થાય છે. ફાઇનલી અમે લોકોએ દર્શન કરીને બેઠે. બહુ ટાઈમ નથી લાગ્યો એટલે અમારા જલ્દી દર્શન થઈ ગયા છે. તો હવે અમે લોકો નીકળીએ છીએ. તમે અહીંયા આવો તો તમે બોટિંગ બી કરી શકો છો. તમારે જો બોટિંગ કરવું હોય તો અહીંયા જો બધી બોટિંગની નાવ છે તો તમે અહીંયા બી બોટિંગ કરી શકો છો. ફાઇનલી અમારા લોકોના ઓમકારેશ્વરની અંદર દર્શન થઈ ગયા છે. મંગલેશ્વરના બી દર્શન થઈ ગયા છે. તો હવે અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા માટે. તો મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી મહાકાલ.